MS ચોઈસ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે અમે તમારી સમક્ષ નવી સરકારી ભરતીની માહિતી લઈને આવ્યા છીએ. તો ભરતીનું નામ શું છે, શૈક્ષણિક લાયકાત શું છે, વય મર્યાદા કઈ છે, મહત્વની તારીખો કઈ છે, અરજી કેવી રીતે કરી શકશો અને અન્ય ઘણી બધી માહિતી છે તેઓ તમને વિડીયોમાં. પોસ્ટનું નામ છે અગ્નિવીર. કુલ ખાલી જગ્યાઓની સંખ્યા 25,000 પ્લસ છે. ફોર્મ તમે ઓનલાઈન માધ્યમમાં ભરી શકશો. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 માર્ચ છે. જોબનું સ્થાન તમને સમગ્ર ભારતમાં કોઈ પણ સ્થળે તમને નોકરી મળી શકે છે. આર્મી રિક્રુટમેન્ટની ઓફિસો ARO જામનગર અને ARO અમદાવાદ છે. ખાલી જગ્યાઓની વાત કરીએ તો પોસ્ટ અગ્નિવીરમાં અગ્નિવીર સામાન્ય ફરજ, અગ્નિવીર ટેકનિકલ વિભાગ, અગ્નિવીર સહાયક અને સ્ટોર કીપર ટેકનિકલ વિભાગમાં, અગ્નિવીર વેપારી જેમાં 10 પાસ હોવું જરૂરી છે, અગ્નિવીર વેપારી 8 પાસ. ખાલી જગ્યાઓની સંખ્યા કુલ 25,000 પ્લસ છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અગ્નિવીર જીડી માટે તમારી પાસે 10 પાસ અને મિનિમમ 45% માર્ક્સ હોવા જોઈએ તમારી પાસે. અગ્નિવીર ટેકનિકલ માટે 10 પાસ અને નોન મેડિકલ વિષયમાં. અગ્નિવીર ટેકનિકલ એવિએશનમાં 10 પાસ પ્લસ ITI 12 પાસ પ્લસ ITI. અગ્નિવીર ક્લાર્કમાં 60 માર્ક્સ સાથે તમારે 12મું ધોરણ પાસ કરેલ હોવા જોઈએ. અગ્નિવીર ટ્રેન્સમેન માટે ધોરણ 10 પાસ હોવા જરૂરી છે, જ્યારે અગ્નિવીર ટ્રેન્સમેનમાં 10 પાસ હોવો જરૂરી છે. ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી ઉંમર મર્યાદા 17.5 વર્ષ છે અને મહત્તમ ઉંમર મર્યાદા 21 વર્ષ છે. 1 ઓક્ટોબર 2003 થી 1 એપ્રિલ 2007 બંને દિવસો વચ્ચે જન્મેલા ઉમેદવારો અરજી કરી શકશે. તમે 21 વર્ષ કરતાં વધુ ઉંમરના છો તો તમે ફોર્મ ભરી શકશો નહીં, અને 17 વર્ષથી નીચેના તમે છો તો પણ તમે ફોર્મ ભરી શકશો નહીં. પગાર ધોરણ પ્રથમ વર્ષ તમને 30,000 રૂપિયા આપવામાં આવશે, જ્યારે બીજા વર્ષે તમને 33,000 રૂપિયા પગાર ધોરણ આપવામાં આવશે પર મંથ. ત્રીજા વર્ષે તમને 36,500 રૂપિયા પગાર આપવામાં આવશે, જ્યારે ચોથા વર્ષમાં તમને 40,000 રૂપિયા પગાર આપવામાં આવશે. અરજી ફી સામાન્ય EWS OBC માટે 550 રૂપિયા અરજી ફી છે, જ્યારે SC ST અને મહિલાઓ માટે પણ 550 પરીક્ષા ફી છે. કૃપા કરીને એપ્લિકેશન ફી અને વધુ વિગતો માટે તમે ઓફિશિયલ વેબસાઇટની સૂચનાને ધ્યાનમાં રાખજો. પસંદગીની પ્રક્રિયાની વાત કરીએ તો ઓનલાઈન લેખિત CBT પરીક્ષા લેવામાં આવશે. શારીરિક કાર્યક્ષમ પરીક્ષણ PET અને ભૌતિક માપન પરીક્ષણ, પછી ટાઈપિંગ ટેસ્ટ, ટ્રેડ ટેસ્ટ, દસ્તાવેજ ચકાસણી અને મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયા માટે તમારે આ તબક્કાઓમાં જો તમે પાસ થશો તો જ તમારી પસંદગી કરો. અરજી કેવી રીતે કરશો તો રુચિ ધરાવતા અને લાયક ઉમેદવારો અધિકૃત ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો તમે. મહત્વની તારીખોની વાત કરીએ તો અરજી કરવાની શરૂઆત 13 ફેબ્રુઆરીના રોજ શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની લાસ્ટ તારીખ 22 માર્ચ 24 છે ને ઓનલાઈન પરીક્ષા 22 એપ્રિલ 2024 સુધી શરૂ થવાની છે. તો ઓફિશિયલ તમે નોટિફિકેશનને ધ્યાનમાં લેજો. જો વિડીયોમાં આપેલી માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. આભાર.